નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી આશિષ સિંહ રાજપૂત નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આશિષ સિંહ પર જીવલેણ હુમલો કરનાર 4 શખ્સોની ડિંડોલી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. 15 માર્ચના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલ બહાર જાહેર રસ્તા પર ધોળા દિવસે આશિષ સિંહ રાજપૂત નામના યુવક પર અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેથી આશિષ સિંહ રાજપૂતને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેના પગલે ગણતરીના કલાકોમાં જ ડિંડોલી પોલીસે હુમલો કરનાર 4 યુવકો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને અભિષેક ઉર્ફે અંશુ રાજપૂત, ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્માએ આશિષ સિંહ રાજપૂત પર હુમલો કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે આ હુમલામાં અન્ય 2 શખ્સોનો પણ હાથ હોવાની આશિષ સિંહના પરિવારજનો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તારીખ 15/3/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક કૃષ્ણા એસી મોલ કરીને આવેલો છે. એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંહ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનારના ભાઈ છે, એમને ફરિયાદ જાહેર કરેલી હતી. ગુનાની તપાસ દરમિયાન જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં એક આરોપીનું નામ છે અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, બીજાનું નામ છે ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, ત્રીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે અને ચોથા આરોપીનું નામ છે સમીર રામ આધાર શર્મા. આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે. એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે. ગુનાની તપાસ ચાલુ છે. હજુ પણ આ ગુનામાં જે સંડોવાયેલ અન્ય આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે અને આ ગુનાના કામે બીજા પણ પડદા પાછળ પણ કોઈ આરોપીઓ હોય કે જે ગુનાની જગ્યા ઉપર હાજર ના હોય એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.